વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે નવાપુરા વિસ્તારમાં ત્રાટકી હતી। નવાપુરા પોલીસ મથકથી પોલીસ બંદોબસ્ત મેળવી ઇલેક્શન વોર્ડ નંબર 3ના વોર્ડ ઓફિસર ભીમસિંહ વસાવાની આગેવાનીમાં દબાણ શાખાની ટીમ રોડ પર અડચણરૂપ દબાણો દૂર કરવા નીકળી હતી। નવાપુરા પોલીસ મથકથી શક્તિકૃપા સર્કલ થઈ મહેબૂબપુરા સુધીના રોડ પરના અડચણરૂપ લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ચલો સાહેબ, કઈ જગ્યાએ શું કામગીરી? નવાપુરા પોલીસ સ્ટેશનથી થઈને શક્તિકૃપા સર્કલ અને ત્યાંથી મહેબૂબપુરા સુધીની વોર્ડ નંબર 13ની લારી ગલ્લા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ પર છે। પોલીસની ટીમ, વોર્ડની ટીમ અને દબાણ શાખાની ટીમ વાહનો સાથે કામગીરી જપ્ત કરવામાં આવી છે। આશરે અત્યારે 2 લારી અને એકાદ કાઉન્ટર છે અને 2-3 શેડ તોડ્યા। શેડના પેલા પડદા એ ટાઈપનું જમા લેવામાં આવ્યો છે। હવે જો આ ફરી દબાણ લાગશે તો ફરી પછી શું કાર્યવાહી થશે? આ સંયુક્ત રીતે તમામ ડિપાર્ટમેન્ટોને સાથે રાખીને અવિરતપણે કાર્યક્રમ ચાલુ જ છે અને કન્ટિન્યુ કર્યા કરીશું, જેથી લોકોમાં બી અવેરનેસ આવશે કે હવે નહીં આ રીતના દબાણ નહીં કરવાનું, એ રીતના